બનાસકાંઠાના પાથાવાડા પંથકમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માત સર્જાયો બનાસકાંઠાના પાથાવાડા પંથકમાં ગોઝારો અકસ્માત થયો છે, જેમાં ગુંદરી હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. રાત્રિ દરમિયાન અકસ્માત થયો. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવક યુવતીનું મોત નીપજ્યું. વાહનની જોરદાર ટક્કરે બંનેના માથાના કુરચા ઉડ્યા. બંને યુવક યુવતી પતિ પત્ની હોવાનું પ્રાથમિક અનુમાન. કમકમાટીભર્યું મોત નીપજ્યું છે યુવક યુવતીનું. ઘટના પગલે બનાવને લઈને 108 અને પાથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેની બોડીને રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે. અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર યુવક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરી. સંવાદદાતા દેવ કાલેજ ફોન લાઈન પર જોડાયા છે. જી, બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત સર્જાયો અને જેમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શું વિગત? જી, વાત કરવામાં આવે તો દાંતીવાડાના પાથાવાડા ગુંદરી હાઈવે ઉપર ગઈ રાત્રે મોડી રાત્રે અકસ્માત થયો હતો. કોઈ અજાણ્યા વાહનની ટક્કરે 2 બાઇક સવાર હતા, જેમને જે રાજસ્થાનના મંડા તરફથી પાથાવાડા તરફ આવતા હતા અને અચાનક એમને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના જ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેની જાણ પાથાવાડા પોલીસ સ્ટેશને થતા પાથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને વાત કરવામાં આવે તો એ પાથાવાડા ગામના સેવાભાવી ગ્રામજનો પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશને ખસેડીને પાથાવાડા રેફરલ હોસ્પિટલમાં અત્યારે તો પહોંચાડવામાં આવી છે. તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. અત્યારે માહિતી એવી જાણવા મળી છે કે જે મૃતક છે બંને મૃતક અંબાજી વિસ્તારના આદિવાસી હોવાનું જાણવા મળેલ છે અને પાથાવાડા વિસ્તારમાં કોઈ ખેડૂતને ત્યાં ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા હતા. બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 2 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત સર્જાયો, જેમાં પોલીસે પણ તપાસ કરી છે. બનાસકાંઠાના પાથાવાડા પંથકમાં ગોઝારો અકસ્માત સર્જાયો. ગુંદરી હાઈવે ઉપર કમકમાટી ભર્યો આ અકસ્માતમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઘટના પગલે લોકો એકત્રિત થયા હતા. 108 દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરી છે. અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.